નમસ્તે મિત્રો, મિથોલોજી ભારતમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે આપણી સંસ્કૃતિ અને વારસા વિશે વધુ જાણીએ. નમસ્કાર. આજકાલ સોશિયલ મીડિયા પર એક તારીખ છે ને જે ખૂબ જ ચર્ચામાં છે. વર્ષ 2026. ચારે બાજુ એવી વાતો ફેલાઈ રહી છે કે આ જ વર્ષે કલ્કી અવતારનું આગમન થવાનું છે. પણ શું આ વાત સાચી છે? આ દાવામાં કેટલું વજૂદ છે? ચાલો આજે આપણે આ આખા રહસ્યને જરા ઊંડાણથી સમજીએ. તો પછી જે સવાલ બધાના મનમાં ઘૂમી રહ્યો છે એ છે કે શું ખરેખર 2026માં કલ્કી અવતાર પૃથ્વી પર આવી રહ્યા છે? આ એક એવો સવાલ છે જેણે ખરેખર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે અને લાખો લોકોના મનમાં એક જિજ્ઞાસા જગાવી છે. ખરું ને? હવે આ સવાલનો જવાબ શોધીએ એ પહેલા એ સમજવું જરૂરી છે કે આ કલ્કી અવતાર છે કોણ. જુઓ, આપણા સનાતન ધર્મ ગ્રંથો પ્રમાણે કલ્કી ભગવાન વિષ્ણુના 10મા અને અંતિમ અવતાર છે અને ભવિષ્યવાણી એવી છે કે જ્યારે કળિયુગમાં પાપ અને અધર્મ એકદમ વધી જશે ત્યારે તેઓ ધર્મની ફરીથી સ્થાપના કરવા માટે અને અધર્મનો નાશ કરવા માટે અવતરશે. અને હવે આવે છે આખી વાતનો સૌથી મોટો ખુલાસો, સૌથી મહત્વનો પોઈન્ટ. આપણા કોઈ પણ શાસ્ત્રોમાં, કોઈ પણ પુરાણમાં ક્યાંય પણ 2026ની સાલનો ઉલ્લેખ જ નથી. હા, તમે બિલકુલ બરાબર સાંભળ્યું. કલ્કી અવતાર ક્યારે આવશે એની કોઈ ચોક્કસ તારીખ કે સાલ આપવામાં આવી જ નથી. તો સવાલ એ થાય કે જો શાસ્ત્રોમાં નથી તો પછી આ 2026ની તારીખ આવી ક્યાંથી? વેલ, એનું કારણ છે અનુમાન. લોકોએ ભવિષ્યવાણીઓની પોતપોતાની રીતે અલગ અલગ વ્યાખ્યા કરી અને સૌથી મોટો ફાળો છે સોશિયલ મીડિયાની ચર્ચાઓનો. ટૂંકમાં આ વાતનો કોઈ પાક્કો શાસ્ત્રીય આધાર નથી. સારું, તો ચાલો હવે આ તારીખની માયાજાળમાંથી બહાર નીકળીએ અને અવતાર શબ્દના ખરા અર્થને, એના ઊંડાણને સમજવાની કોશિશ કરીએ. કારણ કે ખરી વાત કોઈ બહાર બનનારી ઘટનાની નથી, પણ આપણી અંદરની એક આંતરિક પ્રક્રિયાની છે. આ વાક્ય જુઓ, આ બહુ જ શક્તિશાળી છે. અવતારનો અર્થ ફક્ત ઈશ્વરનું આગમન નથી, પરંતુ મનુષ્યની અંદર રહેલી દિવ્યતાનું જાગરણ પણ છે. વાહ, આ એક વિચાર જ આખી વાતને, આખી ચર્ચાને એક નવી જ દિશા આપી દે છે. અને આ જ સમજણ આપણને એક નવા જ વિચાર તરફ લઈ જાય છે. એ વિચાર એ છે કે કલ્કી અવતાર કોઈ બહારની વ્યક્તિ હોય એના કરતા કદાચ વધુ એ આપણી આંતરિક જાગૃતિનું એક શક્તિશાળી પ્રતીક છે, એક સિમ્બોલ છે. આપણી અંદર જે સતત યુદ્ધ ચાલતું રહે છે ને, સારા અને ખરાબ વિચારોનું, પ્રકાશ અને અંધકારનું, બસ એનું જ આ પ્રતીક છે. આપણે આને જરા સરળ રીતે સમજીએ. અહીં બે અલગ અલગ વિચાર છે. એક વિચાર એવો છે કે કોઈ દેવતા બહારથી આવશે અને આખી દુનિયાનો ઉદ્ધાર કરશે. પણ બીજો અને વધુ ઊંડો વિચાર એ છે કે આપણે આપણી અંદરની દિવ્યતાને જગાડીએ અને આપણા જ ક્રોધ, લોભ, અહંકાર અને અજ્ઞાન જેવા અસુરોનો નાશ કરીએ. એટલે આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે કલ્કી કોઈ ભવિષ્યમાં બનનારી ઘટના નથી, પણ એ તો વર્તમાનની એક પ્રક્રિયા છે. જ્યારે પણ આપણે આપણા કોઈ ડર પર જીત મેળવીએ છીએ, કોઈ ખરાબ આદતને છોડીએ છીએ, કોઈ સારું કામ કરીએ છીએ, બસ એ જ ક્ષણે આપણી અંદર કલ્કી જાગૃત થાય છે. તો સવાલ એ જ છે કે આ આંતરિક પરિવર્તન, આ જાગૃતિની શરૂઆત થાય કઈ રીતે? આપણે આપણી અંદર છુપાયેલી આ શક્તિને જગાડીએ કેવી રીતે? ચાલો જોઈએ કે એના માટે શું કરી શકાય છે. જુઓ, સાચા પરિવર્તન માટે કોઈ 2026 કે કોઈ મુહૂર્તની રાહ જોવાની જરૂર જ નથી. એ તો આજે, અત્યારે, આ જ ક્ષણથી શરૂ થઈ શકે છે. અને એના માટેના મુખ્ય 3 પગલાં છે. પહેલું, આપણા કર્મોમાં સુધારો કરવો. આપણે જે પણ કામ કરીએ એને વધુ સારું બનાવવું. બીજું, હંમેશા સત્ય અને ધર્મના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરવો. અને ત્રીજું, આપણી આસપાસના સમાજમાં જાગૃતિ, પ્રેમ અને ન્યાયનો ફેલાવો કરવો. તો પછી મુદ્દાની વાત એ છે કે શા માટે કોઈ ચોક્કસ વર્ષની કે તારીખની રાહ જોવી, જ્યારે સાચું પરિવર્તન, વાસ્તવિક બદલાવ અત્યારે જ આપણા હાથમાં છે? યાદ રાખજો, ખરી શક્તિ રાહ જોવામાં નથી, પણ પહેલું પગલું ભરવામાં છે. તો ચાલો આ આખી ચર્ચાના અંતે
આપણે એ એક મુખ્ય વિચારને ફરીથી આપણા મનમાં સ્થાપિત કરી લઈએ, જે આખી વાતનો સાર છે. અવતારનો અર્થ ફક્ત ઈશ્વરનું આગમન નથી, પરંતુ મનુષ્યની અંદર રહેલી દિવ્યતાનું જાગરણ પણ છે. આ વાતને ભૂલતા નહીં. અને એટલે જ આ આખું વિશ્લેષણ આપણને એક ખૂબ જ અંગત સવાલ પર લાવીને છોડી દે છે. અસલી સવાલ એ નથી કે દુનિયામાં કલ્કી અવતાર ક્યારે આવશે. અસલી સવાલ તો એ છે કે તમારા પોતાના જીવનમાં તમારી અંદર સૂતેલા કલ્કી ક્યારે જાગૃત થશે. અને લાઈક આપવાથી ખ્યાલ આવશે કે આ વિડીયો કેટલા લોકોને ગમ્યો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર આપવાનું ભૂલતા નહીં.